સ્વામીએ કીધું દિલ્હી ભારતની રાજધાની છે, આખા ભારતનું નાક કહેવાય. જેટલા પણ દેશ પરદેશના બધા લોકો દિલ્હીમાં આવે કે ભાઈ આ ભારત છે. પણ અનફોર્ચ્યુનેટલી દિલ્હીમાં એવું કોઈ સ્થાન નથી કે જે ભારતીય સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરી શકે. એક સ્થાન કે જ્યાં ભારત શું છે, ભારતનું ગૌરવ કેવી રીતે વધે એ બતાવી શકે. તો સ્વામીએ કીધું આપણે એવી જગ્યા બનાવવી છે અને ઇન્ટરનેશનલી એવી અદ્ભુત જગ્યા કરવી છે કે જેનાથી દરેક ભારતીયને ગૌરવ થાય કે આ હું છું, આ મારું સ્થાન છે, આ મારું ભારત છે. અને જેટલા પણ બિન ભારતીય ત્યાં આવે છે, ઘણા બધા આવે છે, લગભગ 1 થી 1.5 લાખ ફોરેનર્સ દર વર્ષે આવે છે. એ દરેકને ભારતનો સાચો ખ્યાલ આવે, અનેક ભવ્ય વસ્તુઓ છે એમને ખ્યાલ આવે. સ્વામી છે ને આ વાક્ય નીચે જે લખ્યું છે વારંવાર બોલે કે નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.